નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા ચોથું ચેપ્ટર માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે માહિતી સંચારની પ્રક્રિયા જોઈ ગયા. જો કે મેં ટેક્સ્ટ બુકની અંદર ડાયરેક્ટ વિડીયો અપલોડ કરેલો તો એનું જોઈએ એવું રિઝલ્ટ મળ્યું નહીં. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો વિઝ્યુઅલ નહીં પરંતુ ઓડિયો વિઝ્યુઅલથી રાખશો તો પણ તમને દરેક કોષ્ટકની જે 6 સોપાન જે છે માહિતી સંચારની પ્રક્રિયાના તબક્કા એ વ્યવસ્થિત રીતે તમને સમજાઈ જશે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 34 ઉપર આપણા ચેપ્ટરને આપણે આગળ વધારીએ તો ઇન્ટરનેટનો અર્થ આપવામાં આવ્યો છે. એના વિશે આજે આપણે જાણકારી મેળવીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે લેન, કેન, મેન, વેન વિશે પણ જાણકારી મેળવીશું. એન્ટરપ્રાઇઝ વેન, ગ્લોબલ વેન, આ બધી બાબતો વિશે આપણે આજે જોવાનું છે. આપણે અવારનવાર ઇન્ટરનેટ શબ્દનો અવારનવાર ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ ઇન્ટરનેટ છે શું? એની શરૂઆત ક્યારથી થઈ? એનો ઉપયોગકર્તાઓ કેટલા છે? એની જરૂરિયાતો કેટલી છે? તો વર્તમાન સમયની અંદર વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટ એક પ્રકારનો વ્યસન થઈ ગયું છે. જો ઇન્ટરનેટ ન હોય તો વ્યક્તિ બેચેન રહે છે. પાણી ન મળે તો કે વાંધો નહીં, ઇન્ટરનેટ જોઈએ. જમવાનું ન મળે તો વાંધો નહીં, સાંજે જમી લઈશું, ઇન્ટરનેટ જોઈએ. પણ આ ઇન્ટરનેટ છે શું? તો એની મારે તમને અવૈધિક રીતે જો વાત કરવી હોય તો એમ કહી શકાય કે એવા ડેટાની જરૂરિયાત કે જેનાથી આપણે બધા સાથે વ્યવસ્થિત રીતે કનેક્ટ રહી શકીએ, બધાની સાથે માહિતી શેર કરી શકીએ, બધાની સાથે દ્રશ્ય, લેખિત, મૌખિક, શાબ્દિક, અશાબ્દિક માહિતી સંચાર ભેગી પણ કરી શકીએ અને શેર પણ કરી શકીએ. તો આ બધું શક્ય બને છે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટથી. આજે આખું પ્લેનેટ પ્લેનેટ આ ઇન્ટરનેટની જાળથી ઘેરાયેલું છે. એક દેશ બીજા દેશ સાથે, એક રાજ્ય બીજા રાજ્ય સાથે, એક શહેર બીજા શહેર સાથે, ગામડાઓ શહેર સાથે, શાળાઓ અન્ય શાળાઓ સાથે આ ઇન્ટરનેટના માધ્યમથી જોડાયેલું છે. ઇન્ટરનેટ વર્તમાન સમયમાં એક શરીરની અંદર જે રીતે રક્ત હોય છે એ રીતે દુનિયાની અંદર વર્તમાન સમયમાં ઇન્ટરનેટ રક્ત સમાન થઈ ગયું છે. વિધાઉટ ઇન્ટરનેટ વી કાન્ટ બિલીવ ઇન અવર રિસન્ટ લાઈફ. આપણે વર્તમાન સમયનું જીવન જ શક્ય સમજતા નથી. જોઈએ, ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એ બે શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે. ઇન્ટરકનેક્શન અને નેટવર્ક. ઇન્ટરનેટનો અર્થ ઇન્ટર એટલે આંતર અને નેટવર્ક એટલે કે જાળું. યાદ રાખજો, નેટ એટલે જાળું. કરોડિયાનું જાળું કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? એ કેવું જાળું છે. ઇન્ટરનેટ એટલે આંતર જાળું. જો એનું ગુજરાતી છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કોઈ જગ્યાએ તમને પૂછે કે ઇન્ટરનેટનું ગુજરાતી શું છે, તો કે આંતરજાળ. ઇન્ટરનેટ વિશ્વની સૌથી મોટી કોમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે. એક સિસ્ટમ એવી છે કે જેની કોઈ માલિકી ધરાવતો નથી વિદ્યાર્થી મિત્રો. જેને બીજા નામો જેવા કે ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, સાયબર સ્પેસ વગેરે તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટરના જૂથને માહિતી અને સંશોધનના સહિયારો ઉપયોગના હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે તો તે નેટવર્ક કહેવાય છે. જો એક કોમ્પ્યુટરને બીજા કોમ્પ્યુટર સાથે લેન, વેન કે મેન દ્વારા જોડવામાં આવે ત્યારે નેટવર્કની જરૂરિયાત ઊભી થતી હોય છે. આપણે એમ કહેતા હોય છે કે નેટવર્ક નથી. નેટવર્ક એ નથી એનો અર્થ છે કનેક્શન નથી. ઇન્ટરનેટ સાથે આપણું કનેક્શન નથી.
સપોઝ આ મોબાઈલના ટાવર છે. વ્યક્તિ A, વ્યક્તિ B. અંતરિક્ષની અંદર એવા ગ્રહો તરતા મૂકવામાં આવેલા છે. મોબાઈલના ટાવર જરૂરી છે. યુએસ થી વ્યક્તિ ઇન્ટરનેટની મદદ દ્વારા માહિતી મોકલે છે અંતરિક્ષમાં, ત્યાંથી માહિતી જાય છે બીજા ટાવર સાથે કનેક્ટ કરે. નજીકનું ટાવર બી સાથે કનેક્ટ થતું હોય છે. આ પ્રક્રિયા આપણે સમજી શકીએ છીએ વિદ્યાર્થીઓ મિત્રો. ટોટલી ટેકનોલોજી રિસ્પોન્સિબલ બિહાઇન્ડ ધેટ. મીન્સ કે અહીં આગળ ઇન્ટરનેટ પણ જો નેટવર્ક ન હોય, ટાવર ન હોય, તો આપણે મોબાઈલ હોય કે કોમ્પ્યુટર હોય એનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકતા નથી. આ માટે હાર્ડવેર અને સોફ્ટવેર જોડાયેલા હોવા જોઈએ. જો હાર્ડવેર એટલે કે જે દ્રશ્યમાન છે આપણે ફિઝિકલી વી કેન સી એન્ડ ટચ, પરંતુ સોફ્ટવેર એટલે કે વી કેન સી ઓનલી, વી કાન્ટ ટચ. દાખલા તરીકે ડિસ્પ્લે પર બતાવવામાં આવતી એપ્લિકેશન આપણે જોઈ શકીએ છીએ, પરંતુ કેચ કરી શકીએ ના, પકડી ના શકીએ. દાખલા તરીકે ફેસબુકને પકડવું ના, પકડી ના શકાય. હા, એપ્લિકેશનને જોઈ શકાય છે ખરી, પરંતુ દાખલા તરીકે સીડી ડ્રાઈવ હોય, રેમ રોમ બરાબર છે, પેન ડ્રાઈવ, સીપીયુ ની અંદર જે ફિઝિકલી આપણને જે સાધન સામગ્રી અંદર દેખાય છે આપણે દ્રશ્યમાન ટચ કરી શકીએ, સ્પર્શી શકીએ ભૌતિક રીતે. તો નેટવર્કની અંદર બે જરૂરિયાત ખૂબ જરૂરી છે કે હાર્ડવેર અને સોફ્ટવેર. આમ બે કે તેથી વધુ કોમ્પ્યુટર વચ્ચેના આંતર જોડાણ ધરાવતા તંત્રને કોમ્પ્યુટર નેટવર્ક કહે છે. આ કોમ્પ્યુટર કોઈ બિલ્ડિંગના એક ઓરડા પાસે હોય, વિશાળ જગ્યા પથરાયેલી હોય, જુદી જુદી ઓફિસમાં હોય, દૂરના સ્થળે પણ હોઈ શકે. આમ નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. પરીક્ષામાં જો વ્યાખ્યા પૂછે વિદ્યાર્થી મિત્રો તો તમારા રહેશે ઇન્ટરનેટનો અર્થ આવે તો કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. એક માર્ક તમને મળવા પાત્ર થશે. ઇન્ટરનેટની માલિકી કોઈ ધરાવતું નથી. હમણાં જ આપણે ચર્ચા કરી, એનો કોઈ માલિક નથી. કેટલીક એવી સંસ્થાઓ છે કે જે નેટવર્કના વિવિધ ભાગોનું વ્યવસ્થાપન મદદ કરે છે. પેજ નંબર 34 પર હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ લેન, લોકલ એરિયા નેટવર્ક. યાદ રાખજો પરીક્ષામાં પણ પૂછાય છે. બીજું આપણે ઓરલ ટેસ્ટ લેતા હોઈએ ત્યારે પણ વ્યક્તિગત આપણે આ પ્રશ્ન પૂછતા કે લેન એટલે શું અને લેન નું ફૂલ ફોર્મ શું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો લોકલ એરિયા નેટવર્ક એટલે કે એક નિશ્ચિત સ્થળ પરના કોમ્પ્યુટર એકબીજા સાથે વપરાયેલી કે વાયર વગર જોડાયેલા હોય છે. એકબીજા સાથે વાયરથી કે વાયર વગર, વિથ વાયર ઓર વિધાઉટ વાયર, વાયરલેસ જેને આપણે કહીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યા સાથે જોડાયેલા હોય છે. પરંતુ યાદ રાખજો એક નિશ્ચિત સ્થળ પરના કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય છે લોકલ એરિયા ની અંદર. ત્યાર પછી કેમ્પસ એરિયા નેટવર્ક એટલે કે કેમ્પસ પરના કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય છે. દાખલા તરીકે કોઈ સ્કૂલ હોય, કોલેજ હોય, કેમ્પસ હોય, તો કોઈ નિશ્ચિત જગ્યાના એક કોમ્પ્યુટર, દાખલા તરીકે એસબીઆઈ બેંકની અંદર તમે જાઓ તો તમને 15-20 કોમ્પ્યુટર જોવા મળે છે. તો ત્યાં આગળ લેન સિસ્ટમ પણ એપ્લાય કરી શકાય, કેમ્પસ એરિયા નેટવર્ક પણ એપ્લાય કરી શકાય. એક કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટર સાથે જોડાયેલું હોય છે. ત્યાર પછી છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. મેટ્રોપોલિટન સિટી એટલે કે અહીંયા આગળ મહાનગરપાલિકા એટલે કે મોટા શહેરો ના કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય છે. કારણ કે મોટા શહેરોની અંદર મહાનગરપાલિકા જે છે એ કમિશનર, સબ પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ, વિવિધ શાળાઓ, સરકારી શાળાઓ છે, સરકારી એકમ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધાની સાથે એમને સંકલન જરૂરી છે. આરોગ્ય વિભાગ હોય તો બધાની વચ્ચે વ્યવસ્થિત સંકલન માટે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક જેને આપણે મેન તરીકે ઓળખીએ છીએ એકબીજા સાથે કોમ્પ્યુટર જોડાયેલા હોય છે.
માહિતીને એકબીજા સાથે વ્યવસ્થિત સમયસર શેર કરવામાં આવતી હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાઇડ એરિયા નેટવર્ક, જેને વેન કહેવામાં આવે છે, એટલે કે કોઈ ભૌતિક સીમા ન હોય તે રીતે વૈશ્વિક રીતે કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાય. જો આ વેન સિસ્ટમ વધારે પડતી પ્રચલિત છે, એક દેશ અન્ય દેશ સાથે જેને કોઈ ભૌતિક સીમાઓ નડતી નથી, એ કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે. આમ જુદા જુદા પ્રકારના નેટવર્ક ઇન્ટરનેટ કહે છે. જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહે છે. એટલે એને લેન થી પણ ઓળખવામાં આવે, એને મેન થી પણ, એને વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક થી પણ જુદી જુદી રીતે એને ઓળખવામાં આવતા હોય છે. કેન ઓળખાય છે, કેમ્પસ એરિયા નેટવર્ક. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આજે જોઈએ એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. એન્ટરપ્રાઇઝ વેન એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર નેટવર્ક છે. એક જ સ્થળે વિશાળ ક્ષેત્રની અંદર ફેલાયેલું કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટર નેટવર્ક જે વિવિધ સ્થળોને સ્થિર કોમ્પ્યુટરનું નેટવર્ક છે, જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું નેટવર્ક છે. કોઈ નિશ્ચિત સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું છે. કોઈ ઇન્સ્ટિટ્યુશન હોય, કોઈ બોર્ડ હોય, કોઈ નિગમ હોય, એના માટે પથરાયેલું છે. આવા નેટવર્કમાં ઇન્ટ્રાનેટ થી ઓળખાય છે. ઉદાહરણ તરીકે ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેની કચેરીઓ કોમ્પ્યુટરથી આ રીતે જોડે છે. દાખલા તરીકે આપણે કોમ્પ્યુટરનું રેલવેનું જો આઈઆરસીટી તમે નામ સાંભળ્યું હશે ટિકિટ બુકિંગ માટે, તેણે પોતાનું પોર્ટલ ઊભું કરેલું છે, પોતાનું જ નેટવર્ક ઊભું કરેલું છે. તો ટિકિટ બુકિંગ માટે, ત્યારબાદ એમને આંતરિક ક્રિયાઓ માટે, એટલે કે રેલવેને ઘણી બધી પોતાના કર્મચારીઓને માહિતી શેરિંગની જરૂર પડતી રહેતી હોય છે. ભારતીય રેલવે એટલે દાખલા તરીકે ગાર્ડ એ સતત સંપર્કમાં રહેતો હોય છે ડ્રાઈવરના, તો બંને વચ્ચે કોમ્યુનિકેશન સતત થતું રહેવું જોઈએ. તો આવા સમયે કોમ્પ્યુટરનું એક વિશિષ્ટ રેલવે વિભાગનું એક વિશિષ્ટ પ્રકારનું નેટવર્ક ઊભું કરવામાં આવેલું છે, જેને આપણે એન્ટરપ્રાઇઝ વેન તરીકે ઓળખીએ છીએ. જે નેટવર્કનો ઉપયોગ બીજા વ્યક્તિઓ કરી શકતા નથી. ગ્લોબલ વેન આ વિશાળ નેટવર્ક છે. આ નેટવર્કમાં ભૌગોલિક સીમાઓ નથી, જેનો મોટાભાગે બધા જ ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે. તે વિવિધ દેશો અને ખંડો સુધી ફેલાયેલું છે. તે અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક છે, જેને આપણે www એટલે કે વર્લ્ડ વાઇડ નેટવર્કથી આપણે ઓળખીએ છીએ, જેની કોઈ ભૌગોલિક સીમાઓ નથી. ટૂંકમાં એન્ટરપ્રાઇઝ વેન જે વાત કરીએ આપણે, એની ભૌગોલિક સીમાઓ એટલે કે માત્ર ને માત્ર રેલવે વિભાગ જ ઉપયોગ કરી શકે. જ્યારે વાઇડ એરિયા નેટવર્ક એટલે કે ગ્લોબલ વેન જે છે, એની કોઈ સીમાઓ નથી. આખા પ્લેનેટ ઉપર ફેલાયેલું છે. વિવિધ ખંડો, ઉપખંડો, વિવિધ દેશ બધા એકબીજા સાથે જોડાયેલા છે. વર્તમાન સમયમાં ઇન્ટરનેટની સેવા આપનારી સંસ્થાઓને ટેલિફોનની જરૂરિયાત દૂર કરીને પોતાના અલગ સંદેશા વ્યવહારની વ્યવસ્થા ઊભી કરી છે. અનેક જાણીતી સંસ્થાઓ અનેક કોમ્પ્યુટરના પરસ્પર જોડીને તેનું જાળું બનાવીને આ રીતે જોડાયેલા કોમ્પ્યુટર સાથે માહિતી આપલે ઉપયોગી બને છે. આમ ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્ય સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી એટલે કેબલના ઉપયોગથી કે કેબલની મદદ વગર જો વર્તમાન સમયની અંદર ઇન્ટરનેટનો ઉપયોગ બે રીતે કરવામાં આવે છે, વિથ વાયર એન્ડ વિધાઉટ વાયર, વાયરલેસ અને વાયરથી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી સંદેશા વ્યવહાર માટે રચાયેલું કોમ્પ્યુટરનું જાળું એવા ઉપગ્રહ તરફ આપવામાં આવેલા છે. ઇન્ટરનેટ દ્વારા ટેક્સ્ટ જો કઈ બાબતોનો ઉપયોગ થતો હોય છે, લેખિત માહિતી, ચિત્ર, દ્રશ્ય શ્રાવ્ય, ઓડિયો વિઝ્યુઅલ, દ્રશ્ય એટલે કે વિઝ્યુઅલ, શ્રાવ્ય ઓડિયો, ન્યુમેરિક, નોન ન્યુમેરિક વગેરે સ્વરૂપમાં રહેલી માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે. ઇન્ટરનેટથી આપણે હમણાં જ વાત કરી શાબ્દિક, અશાબ્દિક, દ્રશ્ય, અદ્રશ્ય, લેખિત, મૌખિક, ટેક્સ્ટ બધી પ્રકારની માહિતી આપણે આદાન પ્રદાન કરી શકીએ છીએ. શાના દ્વારા? ઇન્ટરનેટની મદદથી. ઇન્ટરનેટના ત્રણ પ્રકારના મુખ્ય કાર્યો થાય છે. એક, અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. જો અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપ-લે કરી શકીએ છીએ. પરંતુ વર્તમાન સમયમાં વિદ્યાર્થી મિત્રો ઈમેલના પણ ઘણા બધા વિકલ્પો આવી ગયા. શરૂઆતની અંદર માત્ર ઈમેલ હતું, પરંતુ ત્યારબાદ તમે જાણો છો કે છેલ્લા 15-20 વર્ષથી
ફેસબુક, વોટ્સએપ, એવા ઇન્સ્ટાગ્રામ, એવા દ્રશ્ય, પછી શ્રાવ્ય, વિઝ્યુઅલ, નોન વિઝ્યુઅલ, લેખિત માહિતી આપણે સતત શેર કરતા રહેતા. અહીંયા બેઠા બેઠા અમેરિકા વાત કરતા હોઈએ તો કલ્પના કરીએ કે હવે પ્લેનેટ નાનું થઈ ગયું છે. ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા ઉપભોક્તાઓ સાથે એક જ રૂમમાં બેઠા હોય તે રીતે વાતો કરી શકાય છે. એટલે વર્તમાન સમયમાં વેપાર, રોજગાર, વ્યવસાય, વાણિજ્ય એ ઇન્ટરનેટના માધ્યમથી પોતાનો ધંધો, રોજગાર, વ્યવસાય, વેપાર એકમ વિકસતા હોય છે. માહિતીની પ્રાપ્તિ ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના કોમ્પ્યુટર નેટવર્કથી જોડાયેલું થાય છે. આથી કોઈપણ ક્ષેત્રની કોઈપણ વિષયની માહિતી આપણે સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે ગૂગલ ઉપર મોટા ભાગની માહિતી આપણે સર્ચ કરતા હોઈએ છીએ. બધા સર્ચ એન્જિન છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ગૂગલ એ સર્ચ એન્જિન છે. ત્યારબાદ આપણે મોઝિલા ફાયરફોક્સ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એની પરથી પણ આપણે માહિતી, ગૂગલ ક્રોમ છે. તો આના પરથી આપણે આ બધા સર્ચ એન્જિન છે, એના પરથી આપણે માહિતી પ્રાપ્ત કરતા હોઈએ છીએ. કોઈ પણ પ્રકારની માહિતી તમારે જોતી હોય તો તમને તરત જ ઝડપી અને ચોક્કસ માહિતી આપતું હોય છે. આ બધું જ શક્ય બને છે નેટવર્ક એટલે કે ઇન્ટરનેટથી. અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ ઇન્ટરનેટના પ્રસારણ માધ્યમનો ઉપયોગ કરીને કોમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જ જોડાણ મેળવી શકાય છે. ઉદાહરણ એ બેન્કિંગ સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ય બની છે વર્તમાન સમયમાં. આ બધું શક્ય બન્યું છે ઇન્ટરનેટના કારણે. આજે બેંક એક આપણા હથેળીમાં આવી ગઈ છે એમ કહી શકાય. રેલવેની ટિકિટ પણ કોઈ પણ સ્થળેથી મેળવી શકાય છે. આ પણ શક્ય બન્યું છે ઇન્ટરનેટની મદદથી. IRCTC એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, એના પર તમે તમારી ટિકિટ પણ મેળવી શકો છો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કાર્ય ઇન્ટરનેટની મદદથી થઈ શકે છે. જો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે બોર્ડની પરીક્ષાઓ બેઠા હો છો ત્યારે ઇન્ટરનેટથી તમારી પરીક્ષાનું નિરીક્ષણ કરવામાં આવે છે. શાના દ્વારા? સીસીટીવી કેમેરાની જે પોર્ટલ હોય છે એ અમારે કનેક્ટ કરી દઈએ ઇન્ટરનેટ સાથે. તો ગાંધીનગરમાં બેઠા બેઠા ગુજરાતની ખૂણે ખૂણે દરેક ખંડની અંદર પરીક્ષા કઈ રીતે વિદ્યાર્થીઓ આપી રહ્યા છે એનું પણ નિરીક્ષણ સરળતાથી કરી શકાય છે. તમારા બોર્ડના ફોર્મ ભરવા, પરીક્ષાઓ તમે આપી રહ્યા છો, આ બધું જ ઇન્ટરનેટના માધ્યમથી કાર્ય થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે જે જોયું, હવે પછી આપણે જે ચર્ચા કરવાની છે એ નંબર 35 ઉપર ઇન્ટરનેટ ઉપરથી માહિતીની શોધ. તો એ હું તમને હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર એ બાબત વિશે સમજાવીશ. હેવ એ નાઇસ ડે.